ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરેલી હતી કે પુષ્પીય કેટલીક સંજ્ઞાઓ કે જે સંજ્ઞાઓ આપણને ઉપયોગી બને છે પુષ્પીય સૂત્ર લખવા માટે અને એના ઉપરથી આકૃતિઓ દોરવા માટે. તો આજે હવે આપણે વનસ્પતિના કુળ વિશે વાત કરવાની છે. ઘણા બધા કુળ આપેલા હતા, આપણે બે કુળ આપણે સામાન્ય રીતે ભણવાના છે. તો એ પૈકીના એક કુળની આપણે વાત કરીએ. સૌથી પહેલા આપણે વનસ્પતિના કુળ સોલેનેસી કુળ વિશે વાત કરવાની છે. આ કુળ 5 માર્કની અંદર પ્રશ્નમાં પૂછાય. તમામ વિગતવાર માહિતી જે છે આપણે લખશું અને 5 માર્કની અંદર પુષ્પાકૃતિ સાથે દોરવાની રહેશે. ચાલો તો હવે આપણે સોલેનેસી વિશે વાત શરૂ કરીએ કે સોલેનેસી કુળ જે છે એના વિશે. તો સૌથી પહેલા લાક્ષણિકતાની વાત કરીએ તો ખૂબ જ મોટું કુળ છે. વિશાળકાય પ્રમાણમાં વનસ્પતિઓની સંખ્યા ધરાવે છે એટલે મોટું કુળ છે. સાથે સાથે સોલેનેસી કુળને બટાટાના કુળ તરીકે ઓળખવામાં આવે છે. કુળ તરીકે ઓળખાય. સોલેનમ ટ્યુબરોઝમ બટાટા બરાબર જે રીતે વાત. બીજું કે સોલેનેસી કુળની વનસ્પતિઓ કઈ કઈ જગ્યાએ જોવા મળશે એટલે એના નિવાસ સ્થાનની જો વાત કરીએ તો જનરલી બધા કટિબંધ એટલે કે ઉષ્ણ કટિબંધ, શીત કટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધ આ બધી જગ્યાએ જોવા મળશે. ઉષ્ણ કટિબંધ એટલે કે જ્યાં તાપમાન વધારે છે, શીત કટિબંધ જ્યાં તાપમાન ઓછું છે, સમશીતોષ્ણ કટિબંધ તાપમાન મધ્યમ સ્તર છે. આ બધી જગ્યાએ તમને સોલેનેસી કુળની વનસ્પતિઓ હાજર જોવા મળશે. એટલે તમામ જગ્યાએ સોલેનેસી કુળના સભ્યો જે છે તમને જોવા મળશે. ચાલો હવે સૌથી પહેલો મુદ્દો જે છે એ વનસ્પતિના વાનસ્પતિક લક્ષણો વિશે વાત કરી. જો થોડું ઘણું યાદ રાખવું પડશે, 5 માંથી 5 માર્ક જોતા હોય તો છોડ સ્વરૂપે જોવા મળે. વનસ્પતિઓ છોડ સ્વરૂપે, શુક સ્વરૂપે અને ભાગ્યે નાના વૃક્ષ સ્વરૂપે જોવા મળશે. ભાગ્યે જ નાના વૃક્ષ સ્વરૂપે જોવા મળે. બરાબર. આગળ વાત કરીએ તો આ વનસ્પતિઓના પ્રકાંડ જે છે એ કેવા છે. વનસ્પતિના પ્રકાંડ સ્ટેમ જે છે એ કેવું છે એના વિશે વાત કરીએ આપણે તો શાકીય છે, અમુક હદ સુધી વધી શકે. બીજા નંબર ઉપર આના સિવાય ભાગ્યે તમને કાષ્ઠમય પ્રકાંડ જોવા મળે. ભાગ્યે જે કાષ્ઠમય પ્રકાંડ જોવા મળશે. કાષ્ઠમય પ્રકાંડ એટલે શું? તમે જો નાનો છોડ હોય તો લીલા રંગનું પ્રકાંડ હોય, જેમ જેમ એ વધે એટલે કે વૃદ્ધિ પામે બરાબર છે તો એ ભૂખરા બદામી રંગનું થઈ જાય. એટલે કાષ્ઠમય પ્રકાંડ એવું જ પ્રકાંડ છે, ભૂખરા બદામી રંગનું પ્રકાંડ. બદામી રંગ ધરાવતું પ્રકાંડ જે છે ને એને આપણે કાષ્ઠમય પ્રકાંડ કહીએ. બીજું કે પ્રકાંડ હવાઈ હોય. હવાઈ એટલે હવાના સંપર્કમાં હોય. હવાના સંપર્કમાં હોય. બરાબર. પ્રકાંડ જે છે હવાઈ હવાના સંપર્કમાં છે. સીધા નળાકાર અને શાખી હશે. સીધા પ્રકાંડનો આકાર નળાકાર અને શાખી એટલે કે શાખાઓમાં વિભાજિત હશે. આવી રીતે પ્રકાંડ જે છે તમને જોવા મળશે. બીજા નંબર પર વાત કરીએ તો પ્રકાંડ કોણું હશે. સાથે સાથે રોમમય હશે. રોમમય પ્રકાંડ શું છે સમજાવીએ તમને જો આકૃતિ સાથે.
કે ફોર એક્ઝામ્પલ કે આવી રીતે પ્રકાંડ છે, તો પ્રકાંડ જે છે જો આવી રીતે રોમ ધરાવે તો સમજવાનું કે એ રોમમય પ્રકાંડ છે. પોલું એટલે પોલું, બરાબર, નક્કર ન હોય, મજબૂત ન હોય એવું પ્રકાંડ જે છે ને પોલું પ્રકાંડ કહેવાય. તો આ જે છે એ રોમમય પ્રકાંડ કહી શકાય. રોમ ધરાવે, બરાબર, રોમ. બીજું કે બટાટાની અંદર ભૂગર્ભીય પ્રકાંડ જોવા મળે છે. એટલે કે બટાટાની અંદર તમે જે પ્રકાંડ જોવો છો, બરાબર, ખરેખર બટાકા એક પ્રકાંડ છે, બરાબર, ફૂલાયેલી અવસ્થા છે. ભૂગર્ભીય એટલે જમીનની અંદર આવેલું, જમીનમાં આવેલ પ્રકાંડ જે છે એ માત્ર શેમાં જોવા મળશે? બટાટામાં જોવા મળશે. નેક્સ્ટ પર્ણ વિશે વાત કરીએ કે ભાઈ ના પાંદડા જે છે તમને કેવા જોવા મળશે? તો એકાંતરીય એટલે કે ગાંઠ ઉપરથી એક જ પર્ણ જે છે એ સર્જાશે, બરાબર છે. સાદા પ્રકારના પર્ણો જે છે એ જોવા મળશે. એટલે કે જે મુજબ મેં દોરીને સમજાવેલા હતા કે પર્ણ જે છે એ આવા દેખાય, સાદા પર્ણ, લાઈક ધીસ, બરાબર, આવા પર્ણને સાદા પર્ણ કહેવાય. આગળ વાત કરીએ, ભાગ્યે પીછાકાર જોવા મળશે. ભાગ્યે પીછાકાર. ચલો પીછાકારે દોરીને સમજાવીએ તો આવી રીતે એમાંથી પર્ણિકાઓ જે છે સર્જાતી હોય. આ જે નાની રચના જોવા મળે છે એને પર્ણિકાઓ કહેવામાં આવે. તમારે દોરવાનું નથી, પણ આ તો ખાલી સમજાવવા માટે તમને દોરીને સમજાવું છું કે આવા હોય, બરાબર. આને પીછાકાર કહે છે. પીછાકાર પર્ણ, બરાબર. બીજું કે અનુપર્ણીય જોવા મળે. અનુપર્ણીય એટલે કે પર્ણને સંલગ્ન ઉપપર્ણ જોવા મળે. અને છેલ્લે ઝાલાકાર પ્રકારનો શિરા વિન્યાસ જોવા મળે. ઝાલાકાર શિરા વિન્યાસ. પર્ણને તોડીને આમ પ્રકાશમાં રાખો તો તમને આ બધી રચનાઓ જોવા મળે. સમય થોડો ફાળવવો પડે એના માટે મિત્રો. આવું પર્ણ હોય એમાં આવી રીતે મુખ્ય શિરા હોય અને એ શિરામાંથી અન્ય શિરાઓ જે છે જેને સિરિકાઓ કહેવામાં આવે એ આવી રીતે શાખિત થઈને આખા પર્ણમાં ફેલાતી હોય, બરાબર. અને એ શિરાની સિરિકાઓ જે છે એ આ રીતે છૂટી છવાયેલી જોવા મળે તમને, કે જેને ઝાલાકાર પ્રકારનો શિરા વિન્યાસ કહેવામાં આવે, કે જે મુખ્યત્વે દ્વિદળી વનસ્પતિમાં જોવા મળે, બરાબર. આને આપણે કહીશું ઝાલાકાર પ્રકારનો શિરા વિન્યાસ. આ મુખ્યત્વે દ્વિદળી ડાયકોટ પ્રકારની વનસ્પતિઓ જે છે એની અંદર જોવા મળે, જેમાં વચ્ચે બ્લુ કલરની દેખાય છે તમને, એ મુખ્ય શિરાઓ છે, મુખ્ય શિરા. અને બાકીની જે છે એ એની શાખિત શિરાઓ અને એની અંતિમ રચનાને સિરિકાઓ કહેવામાં આવે છે. ચાલો હવે વાત કરીએ અગત્યનો મુદ્દો, પુષ્પીય લક્ષણ. અહીંયા ખાસ ધ્યાન રાખજો, કેમ કે પુષ્પીય લક્ષણો જો આવડશે ને તો બહુ ઈઝી પડશે આકૃતિ દોરતા અને એનું પુષ્પીય સૂત્ર લખવા માટે, બરાબર. તો પુષ્પીય લક્ષણોની વાત આપણે ચાર ચક્રો સાથે કરવાની છે. તો સૌથી પહેલા વાત કરીએ વજ્ર ચક્ર વિશે. એ પહેલા પુષ્પ વિન્યાસ જોઈએ. તો પહેલા નંબર ઉપર વાત કરીએ પુષ્પ વિન્યાસ. હવે પુષ્પ વિન્યાસ આપણે જાણીએ છીએ કે પુષ્પીય અક્ષ પર પુષ્પોની ગોઠવણીને પુષ્પ વિન્યાસ કહેવાય. તો એકાંકી, કક્ષીય કે પરિમિત હોય છે. એકાંકી, કક્ષીય અથવા તો પરિમિત હોય છે. એક પુષ્પ અથવા તો જોવા મળે, કક્ષ કલિકામાં બીજો કદાચ પુષ્પ જોવા મળે, પરિમિત આપણે ઓલરેડી જોયું. તો આ પ્રકારના પુષ્પ વિન્યાસ જે છે એ સોલેનેસી કુળ જે છે એ ધરાવશે. બીજા નંબર ઉપર પુષ્પ કેવું છે? પુષ્પ તો પુષ્પ તો નિયમિત છે, એટલે કે અલગ અલગ ધરી જે છે મળે છે કે જેમાંથી એક સરખા બે આવવું પડે છે. બીજા નંબર ઉપર પુષ્પ કેવું છે? તો કે પુષ્પ દ્વિલિંગી છે, એટલે કે પુકેસર ને સ્ત્રીકેસર બે ધરાવે છે.
પુકેસર અને સ્ત્રીકેસર ધરાવે. હવે આપણે ચક્રોની વાત કરી, પુષ્પના ચક્રો વિશે. તો સૌથી પહેલા વજ્ર ચક્ર. સંજ્ઞાઓ બધી યાદ રાખજો, યાદ છે ને તો વધારે મજા આવશે લખવામાં. તો વજ્ર ચક્ર 5 છે, ચીર લગ્ન છે. વજ્ર ચક્ર કેટલા છે? 5. ચીર લગ્ન જોડાયેલા છે. ધારા સ્પર્શી કલિકાંતર વિન્યાસ ધરાવે. યાદ કરો, ધારા સ્પર્શી કલિકાંતર વિન્યાસ. આપણે સમજાવેલું હતું કે જે વજ્ર ચક્ર છે એ શું થાય, 5 ની સંખ્યામાં હોય અને એકબીજાને સ્પર્શે નહીં, ધારને ખાલી સ્પર્શે, એકબીજાને ઢાંકે નહીં, એને આપણે કહેતા ધારા સ્પર્શી પ્રકારનો કલિકાંતર વિન્યાસ. એવી રીતે વાત કરીએ દલ ચક્રની, તો દલ ચક્રની સંખ્યા પણ 5 છે અને એમાં પણ ધારા સ્પર્શી કલિકાંતર વિન્યાસ જોવા મળશે. ચલો આગળ જઈએ આપણે. તો છેલ્લે આપણે દલ ચક્ર વિશે ચર્ચા કરી. હવે આપણે વાત કરવાની છે દલ ચક્ર પછીના ચક્રની, કે જેનું નામ છે પુકેસર ચક્ર. તો જોઈએ પુકેસર ચક્ર શું વિશિષ્ટતા ધરાવે છે એની અંદર, બરાબર? તો જો સોલેનેસી કુળની જ વાત થાય છે, બરાબર? થોડુંક સિન્સિયરતાથી જોશું આપણે, કેમ કે બહુ આઈએમપી કુળ છે. ઘણી વખત નીટમાં પણ પ્રશ્ન પૂછાતા હોય છે આના, એટલે શક્ય એટલું તૈયાર આપણે કરશું. ચાલો હવે પુકેસરે પહોંચેલા હતા, બરાબર? બે ચક્ર વિશે જોયું હતું. પુકેસર અહીંયાથી બધી અગત્યની વાત શરૂ થાય છે. તો આગળ વાત કરીએ ચોથા નંબર ઉપર પુકેસર. તો પુકેસર કઈ રીતે ગોઠવાયેલા છે? તો કે 5 છે, સંખ્યા થઈ ગઈ 5 અને દલ લગ્ન છે, એટલે કે દલપત્ર સાથે જોડાયેલા છે. એની સાથે જોડાયેલા છે, દલપત્રની સાથે જોડાયેલા છે. ચલો છેલ્લે આવશે સ્ત્રીકેસર. સ્ત્રીકેસર. તો સ્ત્રીકેસર દ્વિસ્ત્રીકેસરી છે. દ્વિસ્ત્રીકેસરી એટલે કે બે સંખ્યા છે, સાથે સાથે યુક્ત સ્ત્રીકેસરી, બંને એકબીજા સાથે જોડાયેલા છે. બીજાશય ઉચ્ચસ્થ છે. આ બધું હવે કામ આવશે. બીજાશય ઉચ્ચસ્થ છે, સાથે સાથે કોટરોની સંખ્યા 2 છે, એટલે કે આને લખાય દ્વિકોટરીય રચના છે. જરાયુ ઉપસેલો હોય છે, ઉપસેલો ભાગ બનાવે જરાયુ, બરાબર? અને જે દ્વિકોટરીય છે એ કોટરમાં ઘણા બધા અંડકો ગોઠવાય. ઓકે, હવે આગળ વાત કરીએ તો કે ભાઈ ફળ, આ વનસ્પતિ ફળ આપે છે તો ફળ કેવા છે? જો મિત્રો ફળના નામ યાદ રાખવા પડશે આપણે. ફોર એક્ઝામ્પલ અહીંયા કીધેલું છે કે કા તો અનસ્થીલા,
કે પ્રાવર પ્રકારના ફળ ધરાવે. એટલે કે એનો અર્થ એવો થયો કે બે ફળના પ્રકાર છે તો આપણે પ્રકાર ભણાયા નથી કારણ કે સિલેબસમાં નથી. જો આપણે ફળની અંદર જશું ને તો કદાચ એક લેક્ચર એમાં જ નીકળી જશે. બરાબર? એટલે બેટર એ છે કે ખાલી તમે નામ યાદ રાખી. તો બીજની વાત કરીએ એના પછી. બીજ કેવા છે? તો બીજ જે છે એ ઘણી બધી માત્રામાં છે. ઘણા બધા બીજ જોવા મળે અને બધા બીજ જે છે એ ભ્રૂણપોષી બીજ છે. હવે ભ્રૂણપોષી બીજ શું છે? તો ખાલી અત્યારે આપણે એવું યાદ રાખશું કે જે બીજ જે છે એ ભ્રૂણપોષ ધરાવે એને ભ્રૂણપોષી બીજ કહેશું. ભ્રૂણપોષ ધરાવનાર બીજને ભ્રૂણપોષી બીજ કહેવાય. બરાબર? ભ્રૂણપોષ જે છે એક પ્રકારનો ખોરાક સંગ્રહી વિસ્તાર રચના છે કે જે પોષણ આપવાનું કામ કરે છે. બરાબર? એટલે ભ્રૂણપોષ ધરાવતા બીજને આપણે શું કહેશું? ભ્રૂણપોષી બીજ કહીશું. ચાલો ભ્રૂણપોષ એ સમજી લઈએ. ભ્રૂણપોષ ભ્રૂણ એટલે કે વિકસતા બીજ માટેની વાત છે. એટલે ભ્રૂણને પોષણ આપતી રચનાને ભ્રૂણપોષ કહેવામાં આવે છે. બરાબર? ચાલો અગત્યની વાત હવે શરૂ થાય છે કે ભાઈ પુષ્પીય સૂત્ર શું છે? તો આપણે વાત કરી લીધી કે પુષ્પ જે છે એ નિયમિત છે તો એના માટે સંજ્ઞા આવી વપરાય. બીજા નંબર ઉપર આપણે વાત કરી હતી કે પુષ્પ જે છે એ ઉભયલિંગી છે. આ નિયમિત પુષ્પ માટેની સંજ્ઞા, ઉભયલિંગી પુષ્પ માટેની સંજ્ઞા. પછી સામે લખેલું હતું વજ્રચક્રની વાત કરી હતી કે 5 છે અને ચીર લગ્ન છે એટલે કે યુક્ત છે K5. દલપત ચક્રની વાત કરી હતી 5 હતા જોડાયેલા હતા એટલે કે C કૌંસમાં 5 અહીંયા પણ 5. કુકેસર પણ 5 હતા. કુકેસર જો તમને યાદ હોય તો એ દલ લગ્ન હતા એવું આપણે કીધેલું હતું કે દલપત્ર સાથે જોડાયેલા હતા. દલ લગ્ન. સ્ત્રી કેસરની વાત કરી દ્વિસ્ત્રી કેસરી છે એટલે કે G2 યુક્ત સ્ત્રી કેસરી છે. કૌંસમાં લેશું બીજાશય ઉચ્ચસ્થ છે તો બીજાશય જ્યારે ઉચ્ચસ્થ હોય ત્યારે નીચે આવીને લીટી કરવાની રહેશે આપણે. બરાબર? ક્લિયર? હવે વાત કરીએ એની આકૃતિની. કેવી રીતે આપણે આકૃતિની દોરશું? તો જો આકૃતિ દોરવાની શરૂઆત જે છે ને અહીંયાથી કરવાની આપણે. ત્યાંથી અહીંયા આવવાનું. બરાબર? ઊંધેથી શરૂ કરશું. ભલે ઊંધેથી પણ. તો થોડી ઘણી વાત આપણે એ કરી કે વાત એ કરી હતી કે દ્વિસ્ત્રી કેસરી છે ને દ્વિકોટરીય છે. એટલે કે આવી રીતે બે કોટરો જે છે ધરાવશે. આ આખે બીજાશય છે. ચાલો આ રીતે આપણે દર્શાવીએ. એવું નથી કે બુકની અંદર આવેલી આકૃતિ દોરવાની. આ બે કોટર અને અંદર એવી વાત કરી હતી કોટરની અંદર ઘણા બધા અંડકો પણ જોવા મળશે. તો આ બધા અંડકો જે છે એ આપણે અહીંયા દોરી લેવાના. બરાબર? તો ચાલો એ ક્લિયર થઈ ગયું છે. G2 ક્લિયર. હવે એમાં ઉચ્ચસ્થ છે અધસ્થ છે એ કંઈ આપણે દર્શાવવાનું થતું નથી. બીજા નંબર ઉપર છે કે ભાઈ C કેવા છે તો કે 5 છે. એટલે કે આપણે દોરી નાખીએ કે આ રીતે આ એક C બની ગયું, આ બીજું C બની ગયું, આ ત્રીજું C બની ગયું, આ ચોથું C બની ગયું, આ પાંચમું C બની ગયું. બરાબર? એટલે કે 5 એ 5 1 2 3 4 એટલે 5 દલ ચક્ર જે છે દલપત્ર જે છે બની ગયા. ચાલો હવે દલપત્ર જે છે એકબીજા સાથે જોડાયેલા છે તો એને આમ જોડવા પડે તો જોડવા માટે આપણે આવી સંજ્ઞાનો યુઝ કરશું કે બે બધા જે છે એકબીજા સાથે શું છે જોડાયેલા છે. તો 1 2 3 4 અને 5 પાંચે પાંચ જોડાયેલા અને એની સાથે શું જોડાયેલું છે તો કે એની સાથે પુકેસરો જોડાયેલા છે. તો પુકેસરોને દર્શાવવાના છે. પુકેસરોને આપણે આ રીતે દર્શાવશું આમ. આ એક પુકેસર, આ બીજું પુકેસર, આ ત્રીજું પુકેસર, આ ચોથું પુકેસર, આ પાંચમું પુકેસર. થઈ ગયું? K5 શું કરશું K5 માં? ચાલો તો K5 ની અંદર જે રીતે તો આવી સંજ્ઞાથી દર્શાવશું એટલે આપણે બંનેને અલગ પાડી શકાય કે ભાઈ વજ્રચક્ર અને દલચક્ર જે છે જુદા છે. હવે બીજું કે KI પણ બધા એકબીજા સાથે જોડાયેલા છે તો એને આપણે આ રીતે જોડી દઈશું.
ચાલો તો બની ગયું આપણું પુષ્પીય સૂત્ર બરાબર છે પુષ્પીય સૂત્ર જે છે એ આ રીતે આપણે બનાવવાનું છે જે બીજું બુકમાં તમને આપ્યું છે હવે આગળ એના ઉપયોગો જોવાના છે કે ભાઈ આ આખા કુળના જે છે એ ઉપયોગો શું છે ક્યાં ક્યાં ઉપયોગી કુળ છે તો સૌથી પહેલા તો ખોરાકમાં ઉપયોગી છે ખોરાકમાં કઈ કઈ વનસ્પતિનો આપણે ઉપયોગ કરીએ છીએ તો કે બટાટા રીંગણ ટામેટા બધા શાકભાજી નહીં લખી નાખવાના બરાબર થોડા ભાગ બાકી રાખવાના ટૂંકમાં ઇમ્પોર્ટન્ટ લખવાના મસાલા તરીકે મસાલામાં કોણ ઉપયોગી છે તો કે મરચા લાલ લીલા મરચા બરાબર સાથે સાથે ઔષધ તરીકે અશ્વગંધા અને બેલાડોના અને છેલ્લે ધૂમક તરીકે એટલે કે ધૂમ્રપાન કરવા માટે સ્મોકિંગ કરવા માટે ધૂમક તો એમાં આવશે નિકોટિન ધરાવતું અને શરીર માટે બહુ જ નુકસાનકારક એવું તમાકુ બરાબર છે તમાકુ ખાવાથી કેન્સર થાય છે બધા જાણીએ છીએ છતાં પણ ખાઈએ છીએ બરાબર એટલે ધૂમકની અંદર જે તમાકુ આવશે એ પણ સોલેનસી કુળની અંદર આવશે અને સુશોભન માટે છેલ્લો પોઈન્ટ પેટુનિયા સુશોભન એટલે કે શોપીસ માટે ઘરમાં પેટુનિયા જે છે એ વપરાશે પેટુનિયા બરાબર તો આની સાથે આપણું પહેલું કુળ સોલેનસી કુળ જે છે એ પૂરું થાય છે ચાલો આગળ વાત કરીએ સોલેનસી કુળને હવે આપણે અહીંયા પૂર્ણાહુતિ જાહેર કરીએ છીએ બીજું કુળ લીલિએસી કુળ વિશે વાત કરીએ છેલ્લે તમને કેવી રીતે પુષ્પીય સૂત્ર વંચાય એ પણ તમે જણાવી દેશો એટલે તમને શું દોરવામાં ખબર પડે ચાલો તો આગળનું આપણું કુળ છે જેનું નામ છે લીલિએસી કુળ છે લીલિએસી કુળ સામાન્ય રીતે લીલીનું કુળ કહેવાય સામાન્ય રીતે લીલીનું કુળ જે છે એના તરીકે ઓળખાય મોટાભાગે એકદળી વનસ્પતિઓનું કુળ છે એકદળી વનસ્પતિઓનું કુળ છે અને વિશ્વમાં બધે જોવા મળશે વિશ્વમાં બધે જ જોવા મળે એવી વનસ્પતિઓ જે છે એ આધારે છે બરાબર હવે વાનસ્પતિક લક્ષણોની વાત કરીએ સૌથી પહેલા વાત કરીએ વાનસ્પતિક લક્ષણોની કે વાનસ્પતિક લક્ષણો કેવા છે તો ભૂગર્ભીય કંદો વજ્રકંદો અને ગાંઠા મૂડી જોવા મળે ભૂગર્ભીય કંદો વજ્રકંદો અને ગાંઠા મૂડી જોવા મળે ભૂગર્ભીય કંદો બટાટા જોયા છે સુરણ જોયું હોય તો વજ્રકંદ જોવા મળે ગાંઠા મૂડી જે છે આદુની અંદર જોવા મળે બરાબર આદુ છે હળદર છે એની અંદર સાથે સાથે અહીંયા બહુવર્ષાયુ વનસ્પતિના છોડ છે બહુવર્ષાયુ વનસ્પતિઓના છોડ જે છે જોવા મળે કે જેમનું આયુષ્ય જે છે એ ખૂબ જ વધારે વર્ષોનું હોય
આયુષ્ય ઘણા બધા વર્ષોનું હોય. બરાબર. તો આ હતા એના વાનસ્પતિક લક્ષણ. હવે પર્ણની વાત કરીએ તો આ વનસ્પતિ જે છે એ કેવા પર્ણો જે છે ધરાવશે? તો પર્ણ જે છે તલસ્થ, એકાંતરિક અને રેખીય. તલસ્થ, એકાંતરિક અને રેખીય. તળિયાના ભાગે ઉત્પન્ન થાય એકાંતરિક એટલે એક ગાંઠ ઉપરથી એક ઉત્પન્ન થાય, રેખીય એટલે કે સીધા જોવા મળશે. અનુપપર્ણીય હમણાં વાત કરેલી હતી. અનુપપર્ણીય છે એકદળી વનસ્પતિ છે એટલે સમાંતર પ્રકારનો શિરા વિન્યાસ જોવા મળશે. સમાંતર શિરા વિન્યાસ જોવા મળશે. ચાલો સમાંતર શિરા વિન્યાસ શું છે? તો જે પર્ણ છે એ પર્ણની અંદર સીધી રેખામાં શિરાઓ જોવા મળશે. બરાબર. તો કહેવાનો અર્થ એવો થાય સમાંતર શિરા વિન્યાસ જે છે એમાં શિરાઓની ગોઠવણી એકદમ સીધી એટલે કે એકબીજાને સમાંતર હોય એવી માત્રામાં જોવા મળશે. એકબીજાને સમાંતર માત્રામાં શિરાઓની ગોઠવણીઓ જોવા મળશે. બરાબર. એને સમાંતર શિરા વિન્યાસ કહેવાય. અને મોટા ભાગે એકદળી વનસ્પતિની અંદર આવો શિરા વિન્યાસ જોવા મળશે. બરાબર. એકદળી વનસ્પતિની સાક્ષી છે કે આવો શિરા વિન્યાસ જોવા મળશે. હવે વાત કરીએ પુષ્પીય લક્ષણોની. તો પુષ્પીય લક્ષણોમાં પુષ્પ વિન્યાસ એકાંકી અથવા તો પરિમિત અને ઘણી વખત છત્રક જેવા ગુચ્છમાં જોવા મળે. પુષ્પીય લક્ષણો એની અંદર સૌથી પહેલા વાત કરીએ પુષ્પ વિન્યાસમાં તો એકાંકી અથવા તો પરિમિત પ્રકારનો અને ઘણી વખત છત્રક પ્રકારનો પુષ્પ વિન્યાસ જોવા મળે. ડુંગળીની અંદર જોવા મળે છત્રક પ્રકારનો પુષ્પ વિન્યાસ. વરિયાળીમાં જોવા મળે. કેવો હોય છત્રક પ્રકારનો પુષ્પ વિન્યાસ? છત્રી યાદ કરો. છત્રી, અમ્બ્રેલા. બરાબર. આવી રીતે અહીંયા આવી રીતે પુષ્પ દંડ ધરાવતા પુષ્પ જે છે સર્જાય છે છત્રક પ્રકારનું. છત્રકની અંદર ગુચ્છાઓની જેમ પુષ્પો જે છે ગોઠવાયેલા જોવા મળશે. બરાબર. ગુચ્છાઓની જેમ આવી રીતે. અને છત્રક પ્રકારનો પુષ્પ વિન્યાસ જે છે કહેવામાં આવે. બરાબર છે. તો છત્રક પ્રકારનો પુષ્પ વિન્યાસ જોવા મળશે. પુષ્પ કેવું છે? તો કે પુષ્પ જે છે એ નિયમિત છે. એક કરતા વધારે ધરીઓ મળે છે કે જ્યાં તેને આપણે કાપી શકાય છે. એટલે પુષ્પ જે છે કેવું છે? નિયમિત છે. અને પુષ્પ કેવું છે? દ્વિલિંગી અથવા તો ઉભયલિંગી છે. બરાબર. એટલે કે બે પુકેસર અને સ્ત્રીકેસર ધરાવશે. આગળ લખાયું છે એટલે ત્યાં લખાતું નથી. આગળ વાત કરીએ કે દલચક્ર કે વજ્રચક્ર. તો કે દલચક્ર અને વજ્રચક્ર જોવા મળતા નથી પણ એની જગ્યાએ પરિપુષ્પ ચક્ર જોવા મળશે. પરિપુષ્પ ચક્ર જોવા મળશે. પરિપુષ્પ ચક્રની કુલ સંખ્યા, પરિપુષ્પોની કુલ સંખ્યા જે છે 6 હશે પણ 3 + 3 ના જોડમાં જોવા મળશે. જોડમાં જોવા મળશે. ઘણા પુષ્પો જે છે એ ભેગા થઈને નલિકા જેવી રચના બનાવશે. ઘણા પરિપુષ્પો ભેગા થઈને નલિકા જેવી રચના બનાવે છે. અને અગત્યનો પોઈન્ટ
धारास्पर्शी याद રાખવાનું धारास्पर्शी પ્રકારનો કલિકાંતર વિન્યાસ બેમાં જોવા મળશે પ્રકારનો કલિકાંતર વિન્યાસ જોવા મળશે બરાબર धारास्पर्शी પ્રકારનો કલિકાંતર વિન્યાસ જે છે એ આમાં જોવા મળશે પુકેસરોની વાત કરીએ તો પરિપુષ્પ જેવું જ કામ પુકેસરોનું છે પુકેસરો જે છે એ 6 ની સંખ્યામાં હશે કુલ સંખ્યા શું છે પુકેસરોની 6 છે પણ 3 + 3 ના જોડમાં જોવા મળશે 3 + 3 એવી બે પેરમાં જોવા મળશે આકૃતિ દોરશું ત્યારે બધા ખબર પડશે છોકરા સ્ત્રી કેસર તો સ્ત્રી કેસરની વાત કરી લઈએ આપણે સ્ત્રી કેસર સ્ત્રી કેસરીય છે એટલે કે 3 સ્ત્રી કેસરો ધરાવે છે સ્ત્રી કેસરીય છે 3 સ્ત્રી કેસરનો સમૂહ એટલે કે G3 એવું લખવું પડશે યુક્ત સ્ત્રી કેસરી છે અને બીજા છે ઉચ્ચસ્થ છે યુક્ત સ્ત્રી કેસરી અને બીજાશય જે છે એ ઉચ્ચસ્થ છે ત્રિકોટરીય છે એટલે કે કોટરની સંખ્યા કેટલી રહેશે આની અંદર 3 જોવા મળશે ત્રિકોટરીય અને કોટરમાં ઘણા બધા અંડકો જોવા મળશે કોટરમાં ઘણા બધા અંડકો જોવા મળે અને અક્ષવર્તી જરાયુ વિન્યાસ જોવા મળશે ચાલો આગળ વાત કરીએ સ્ત્રી કેસર બાદ હવે આપણે વાત કરવાની છે ફળની કે આ કુળની અંદર જોવા મળતા ફળ જે છે એ કેવા હશે હવે ફળની વાત કરીએ આપણે તો ફળ જે છે બેલિયેસી કુળની અંદર ફળ જે છે કેવા છે ફળ તો મોટા ભાગે પ્રાવક સ્વરૂપના ફળ છે અને ભાગ્યે જ અનસ્તિલા પ્રકારના ફળ જોવા મળે ફળ જોવા મળશે છેલ્લે બીજ કેવું છે તો કે બીજ જે છે ભ્રૂણકોષી છે એટલે કે ભ્રૂણકોષ ધરાવશે ભ્રૂણકોષ ધરાવે છે ચાલો અગત્યની વાત હવે આપણે સમજવાની છે કે એના માટેનું પુષ્પીય સૂત્ર જે છે એ શું છે ચાલો અત્યારે તમને પુષ્પીય સૂત્ર હું વાંચતા શીખવાડીશ કે કદાચ એક્ઝામમાં ખાલી પુષ્પીય સૂત્ર આપ્યું હોય એના આધારે પ્રશ્ન પૂછ્યા હોય તો તમે કઈ રીતે એનો જવાબ લખી શકો તો જો પુષ્પીય સૂત્રમાં આવી રીતે છે Br રેગ્યુલર ઉભયલિંગી સાથે સાથે P 3+3 A 3+3 કનેક્ટ થયેલા છે G કૌંસમાં 3 નીચે લાઈન ફરી એકવાર જોઈ લો પુષ્પીય સૂત્રને Br રેગ્યુલર ઉભયલિંગી P 3+3 કૌંસ A 3+3 G 3 કૌંસ અંડરલાઈન
આ પુષ્પીય સૂત્રને કઈ રીતે વંચાય જોઈએ. તો સૌથી પહેલા તમે જે જોઈ શકો છો બીઆર, આ બીઆર તમને જો સંજ્ઞાઓ આવડતી હોય તો બધું આવડે. સંજ્ઞાઓ અગત્યની છે એટલે કાલે લખાઈ દીધી, તમને કીધું હતું કે આને યાદ રાખજો. બીઆર એટલે કે બ્રેકેટ, ગુજરાતીમાં બોલી તો નિપત્ર. તો જો બીઆર આવેલું હોય તો એનો અર્થ એવો થાય કે પુષ્પ નિપત્ર ધરાવે છે. પુષ્પ નિપત્ર ધરાવે છે. એના બાજુની સંજ્ઞા જો હોય, ચકેડું હોય અને વચ્ચે બે લીટા કરેલા હોય મેડિકલના ક્રોસની જેમ, તો એવું યાદ રાખવાનું કે પુષ્પ નિયમિત છે. નિયમિત પુષ્પ છે. પછી જો આવી સંજ્ઞા હોય, આ સંજ્ઞા જે છે ને બે સંજ્ઞાનું મિશ્રણ છે. કઈ બે સંજ્ઞાનું મિશ્રણ છે? તો કે નર અને માદા, આ બે સંજ્ઞાનું મિશ્રણ છે. અને જો આવું તમને જોવા મળે લાઈક ધીસ, તો એને આપણે કહીશું ઉભયલિંગી પુષ્પો. એટલે કે જેની અંદર નર અને માદા એટલે કે પુંકેસર અને સ્ત્રીકેસર બે હાજર છે. એટલે કે પુંકેસર અને સ્ત્રીકેસર બંને ધરાવે. ચલો પી, પી જે છે ને પી એટલું પી ખાલી જો આવી રીતે છે પી 3 + 3 કાઉન્ટ્સ. તો જે એકલું પી છે ને એ પરિપુષ્પ દર્શાવે છે. પરિપુષ્પ ચક્ર પેરિયામ લખાયું. આનો અર્થ એવો થાય કે કુલ સંખ્યા પરિપુષ્પની જે છે ને એ 6 છે, પણ 3 + 3 ના જોડમાં છે. ચાલો એ શું દર્શાવે છે? એ એટલે પુંકેસર દર્શાવે છે છોકરાઓ. પુંકેસર કુલ સંખ્યા શું છે? તો કે જો સરવાળો કરવાનો કુલ સંખ્યાનો તો કે 6 છે, પણ 2 ના જોડમાં છે. એટલે કે 3 + 3 ના જોડમાં. G3, G જે છે ને G અહીંયા એ સ્ત્રીકેસર દર્શાવે છે. સ્ત્રીકેસર કાઉન્સની અંદર આપેલી સંખ્યા જે છે અથવા તો ખાલી સંખ્યા જે છે એ કોટરની સંખ્યા દર્શાવે છે કે ભાઈ આટલા કોટર જે છે એ આવેલા છે. અને નીચે લીટી હોય એ શું દર્શાવે? બીજા સે ઉચ્ચસ્થ છે લખાયું છે તમને. ચાલો આ તો આપણે સમજી લીધું કે ભાઈ પુષ્પીય સૂત્રને કઈ રીતે વાંચવું. હવે પુષ્પીય સૂત્રના આધારે આપણે આકૃતિ દોરવાની થશે. તો હમણાં પણ આપણે વાત કરી કે આકૃતિ આપણે ક્યાંથી દોરી છે? પાછળથી દોરી છે. તો અહીંયાથી આપણે શરૂઆત કરશું ને આ બાજુ જશું. સૌથી પહેલા G3, હમણાં G2 હતું યાદ હોય તો છોકરાઓ. અહીંયા આપણે G3 જે છે આ રીતે દર્શાવશું. 3 કોટર દેખાય. બુકની અંદર આવેલી આકૃતિ દોરો, કઈ વાંધો નહીં, આ થોડી ઈઝી પડશે. અંદર અંડકો જે છે ઘણી બધી માત્રામાં આવેલા છે, એટલે આ રીતે આપણે અંડકો જે છે દર્શાવી દઈએ છીએ કે ચાલો આ રીતે અંડકો જે છે આવેલા છે. ચાલો આનું કામ પૂરું થઈ ગયું. હવે એના પછી શું છે? તો કે જો P3 + 3 અને A3 + 3. હવે બંને 3 + 3 છે. એ કઈ રીતે દર્શાવવાનું? તો સમજો છો બે રીતે દર્શાવી શકાય. જે રીતે હમણાં લાસ્ટમાં આપણે વાત કરી હતી કે રાઉન્ડ શેપથી દર્શાવ્યું હતું, પણ અહીંયા શું હતું કે વજ્રચક્ર અને દલચક્ર બે હતા. અહીંયા તો એક જ છે, પરિપુષ્પ છે. તો આપણે આ રીતે દર્શાવીએ કે આ 1, આ 2, આ 3. આ 3 જે છે ને અહીં આપણે દોર્યા. હવે બાકીના 3 આ રીતે દોરવાના. 1 2 3. હવે શું છે કે 3 ને 3 જે છે ને આ જે P3 + 3 કાઉન્સ રાખ્યો છે, એટલે એનો અર્થ કંઈક જોડાયેલા છે. તો જોડશું આપણે, આમ જોડશું, આમ જોડશું, આમ જોડશું, આમ જોડશું, આમ જોડશું અને આમ જોડશું. હાઈલાઈટ કરવા હોય તો એટલે ડબલ કરી નાખવાના. 1 પછી આ 2 પછી આ 3 પછી આ 4 પછી આ 5 પછી આ 6. આ એવું લાગે તો તૂટક રેખાથી જોડો, કોઈ પ્રશ્ન નથી. પુશિંગ ફરીવાર તૂટક રેખાથી જોડી સારું લાગે. આમ બ્લેક કલરથી જોડી, બરાબર ને? થોડું ખબર પડે. ચાલો એ તો થઈ ગયું છે. હવે શું બાકી છે? તો આગળ છે તો A3 + 3 છે, એટલે કુલ 6 છે. તો એ આની હારે જોડાયેલા હોય. 1 2 3
4 5 6 ચાલો ક્લિયર આગળ ઉભય લીટી છે તો ઉભય લીટીમાં અહીં આપણે પુકેસર દોર્યા વચ્ચે ત્રિકેસર દોર્યો એટલે તો થઈ ગયું નિયમિત છે તો આપણે કાપો તો ખબર પડે અહીંયા કાપવાની કઈ વાત થતી નથી આગળ શું છે બીઆર છે બુકની અંદર નહીં કોઈ દોરજો ખાસ આવી રીતે એક વધારાનું પત્ર જે છે દોરવું પડે તમારે કે જે બ્રેકેટ એટલે કે બીઆર છે એવું દર્શાવે છે કોઈ પણ પુષ્પની ઉપરની બાજુ તમારે આ રીતે આમ ટપકું કરવું પડે ઘેરું ટપકું કે જેને માતૃવક્ષ કહેવામાં આવે કે જેની અંદરથી પુષ્પનો ઉદ્ભવ થાય આ બધી વસ્તુ ધ્યાન રાખવાની છે બરાબર ટૂંકમાં બધી વસ્તુ નથી તો આ વસ્તુ જે છે દેખાડે છે શું કે ભાઈ નિપત્ર દર્શાવે છે અને નિપત્ર હાજર છે એવું આપણે પુષ્પીય સૂત્રમાં લખ્યું છે બી આર તરીકે તો અહીંયા આપણે પુષ્પીય સૂત્ર જે છે પૂરું કર્યું છે હવે આર્થિક અગત્યતા જે છે એ જોઈએ તો આર્થિક અગત્યતા શું છે એમાં સૌથી પહેલા સુશોભન માટે શોપીસ માટે તો શોપીસ માટે જરૂરી છે ટ્યુલિપ અને વચના ટ્યુલિપ અને વચના કે જેનું બીજું નામ છે કંકાસણી બુકની અંદર નહીં હોય લખી નાખજો બરાબર છે વચનાગ અથવા તો કંકાસણી ગૃહ સુશોભન માટે ઉપયોગી છે ઔષધ તરીકે એલોવેરા અથવા તો જેને કુંવરપાઠું ગુજરાતીમાં કહેવામાં આવે છે કુંવરપાઠું અથવા તો એલોવેરા બરાબર અને છેલ્લે ઔષધ તરીકે વાત કરવાની છે કોલચિકમ અને સતાવરી જે છે તે સોરી શાકભાજીમાં વપરાશે શાકભાજીમાં કોલચિકમ અને સતાવરી બરાબર તો આની સાથે આપણે લિલિએસી પણ પૂરું કર્યું છે ખાસ આ બધી વસ્તુ યાદ રાખવાની છે કે કઈ રીતે પુષ્પીય સૂત્રને વાંચવું અને કઈ રીતે પરથી આકૃતિ દોરવી તો આની સાથે આપણે આજનો લેક્ચર અને આ ચેપ્ટર નંબર 5 બે પૂરું કરીએ છીએ આવતીકાલે નવા ચેપ્ટર સાથે ભેગા થશું